ઓકે, ગ્રામરના રૂલ્સ જે જોતા હતા તેમાં ગ્રામરના રૂલ્સમાં પ્રોનાઉન ટેબલ, સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ, રિલેટિવ, રિફ્લેક્સિવ પ્રોનાઉનનું ટેબલ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. जरा रिकेप લઈ લઈએ. सब्जेक्टिव, एक साथ एक सुर में शुरू करेंगे. शुरू कर. એ નહીં અલા જનગણ મન નહીં ગાવાનું ભાઈ, આ ગાવાનું છે આપણે. આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ, યુ, he, him, his, his, himself, she, her, her, hers, herself, it, its, itself, they, them, their, theirs, themselves. ગુજરાતી પણ આપણે લખાવેલા હતા એવું ને લા. ચાલજો, ડિટેલ્સ ઓફ ટુ બી ની વિગતો પણ આપણે લખેલી હતી કદાચ, એવું મને થોડો ઘણો આછો પાટો આઈડિયા છે. ટુ બી એ એક ક્રિયાપદ છે. ટુ બી એટલે હોવું, થવું, બનવું. ટુ બી ના વર્તમાન કાળના રૂપો, જે રીતે આપણા પણ અલગ અલગ પ્રકારના રૂપો હોય. મિત્રો સાથે આપણે અલગ હોઈએ. મમ્મી સાથે તો મારો લાલ, મારો લીલો, મારો પીળો, મારો દીકો. મમ્મી દીકો કહેતા હોય અને કોઈ દીકું કહેતું હોય. નહીં સમજ્યા, નહીં સમજ્યા, નહીં સમજ્યા. આ લોકોને બધી સમજણ પડે, આ લોકોને બધી સમજણ પડે. જરા દૂર બેસે નથી, દૂર બેસ નાલાયક. હા બસ એમ. આ તો ટેનિસ જેવું જાણે કરી નાખ્યું તમે લોકો એલા. ચાલ, સરસ સરસ સરસ, લીએ રાખો. અચ્છા, ટુ બી ના વર્તમાન કાળના રૂપો એમ, આર, ઇઝ. ટુ બી ના ભૂતકાળ ના રૂપો વોઝ અને વર. કદાચ અચ્છા વેર બોલો તો પણ ચાલે. અને ગુજરાતી કદાચ આપણે લખવાના રહી ગયા હતા છે, છું, કે છીએ. ટુ બી ના ભૂતકાળના રૂપો વોઝ અને વર, જેનો અર્થ થાય હતો, હતી, હતું, હતા. અને ટુ બી ના ભવિષ્યકાળના રૂપો શેલ અને વિલ. શ, હું સુરત જઈશ, હું લખીશ નહીં. બસ અલા, આનો વિચાર કરો, નાના બાળકોનો વિચાર કરો. ટુ બી નો, અચ્છા બરાબર. ટુ બી નું વર્તમાન કૃદંત જે ખરું એ હોય બીઈંગ, અને ટુ બી નું ભૂત કૃદંત, દીદી આ બાજુ અહીંયા છે, અહીંયા છે, ભૂત કૃદંત થાય બીન. ટુ બી ના રૂપો એમ, આર, ઇઝ, વોઝ, વર પછી ક્યારે પણ મૂળ ક્રિયાપદ લખાતું નથી, નથી, નથી. જો ક્રિયાપદ લખવું હોય તો આઈએનજી વાળું ક્રિયાપદ, આઈ એમ ટીચિંગ, યુ આર લર્નિંગ, he is sleeping, they are going. તો આઈએનજી વાળું ક્રિયાપદ લખાય. ટુ વાળું ક્રિયાપદ આપણે વાત કરી હતી છેલ્લો દિવસ, વિકીડો, આવું છું, પહોંચું છું, રસ્તામાં જ છું. અને ભૂત કૃદંત પેસિવ વોઇસમાં લખાય, એ પણ આપણે જોઈએ છે વોઇસ વાળી આઈટમ. મોડલ ઓક્ઝિલરી, જેને મોડલ વર્બ્સ અથવા હેલ્પિંગ વર્બ્સ પણ કહી શકો, સહાયકારી ક્રિયાપદ, સહાયકારી ક્રિયાપદો. કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ. ગઈકાલે પણ કદાચ ચર્ચા કરી હતી. અને શું વંચાય? કુડ. લ કોણ બોલે? લલ્લુ. કુલ્ડ, વુલ્ડ, શુલ્ડ. એટલે સમજવાનું કે આ કોણ છે, અને આ બાજુની પાર્ટી હોય તો લલ્લી. કેન અને કુડ શક્તિ, સામર્થ્ય, આવડત કે કૌશલ્ય દર્શાવે છે. સ્કિલ અથવા તો એબિલિટી. ફંક્શનમાં પણ આ વસ્તુ પૂછાશે, પૂછાશે અને પૂછાશે. શેલ અને વિલ, સર તમે તો શેલ પછી શુડ બોલેલા. હા, પણ આ બે વસ્તુનો ઉપયોગ એક સરખો છે, ભવિષ્યકાળ દર્શાવે, ફ્યુચર એક્શન. શુડ
સલાહ, સૂચન કે ફરજ દર્શાવે. એડવાઇઝ, સજેશન અથવા તો મોરલ ડ્યુટી, નૈતિક ફરજ, એ પણ આપણે વાત કરી હતી. વુડ શબ્દ પસંદગી કે વિનંતી દર્શાવે. વોટ વુડ યુ લાઈક ટુ હેવ? આઈ વુડ લાઈક ટુ હેવ 1 કિલો કાજુ કતરી. આવા દે. બે કતરી વાળા બકરી કરી નાખતો ને. મે અને માઇટ શક્યતા અથવા સંભાવના દર્શાવે. ગઈકાલે હું શક્યતાની વાત કરતો હતો કે કદાચ આજે ચેન્નઈ જીતી જાય, તમે ના પાડી, જીતી ગયું. ચાલો, હશે. મસ્ટ શબ્દ ફરજિયાતપણું, હુકમ, આદેશ કે મનાઈ દર્શાવે. શોઈંગ કમ્પલ્શન અથવા નેસેસિટી. આ બધું નવમાં આવી ગયું છે. અબ આગે રૂલ્સ ઓફ વર્બ ફોર્મ, ક્રિયાપદના રૂપના નિયમો, કે ક્યારે ટુ વાળું ક્રિયાપદ આવે, ક્યારે આઈએનજી વાળું ક્રિયાપદ આવે. તો તેમાં પાછી આપણે 3 કેટેગરી પાડી છે. રૂલ્સ ઓફ વર્બ વિથ ટુ, એટલે કે ટુ વાળું ક્રિયાપદ ક્યારે આવે એના માટેના 5 નિયમો. રૂલ નંબર 1, ભાવવાચક શબ્દો, માઇન્ડ રિલેટેડ વર્ડ્સ, કે સાહેબ એટલે શું તે આપ્યા છે. વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઈક, અનલાઈક, હેપી, અનહેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, અલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ટ્રાય, ડિસાઇડ, સીમ. આ બધા શબ્દો પછી ટુ વાળું ક્રિયાપદ આવે. આઈ વોન્ટ ટુ ઈટ પાણીપુરી. આઈ વિશ ટુ કમ વિથ યુ, મારે તારી સાથે આવવાની ઈચ્છા છે લા યાર, હિમાલય જવાનો, જોરદાર. કોઈ પણ એવા શબ્દો. હી ઇઝ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ, તે અંગ્રેજી બોલી શકવા માટે સક્ષમ છે. ઈડી અથવા તો એડી, 9મું ધોરણ, યુનિટ નંબર 1, ડિસાઇડેડ ટુ ફોલો ધ કબ્સ, હાઇલાઇટ કરાવેલું પેજ નંબર 2 ઉપર, પેરેગ્રાફની પહેલી જ લાઈનમાં છે. પેજની પહેલી લાઈન નહીં, પેરેગ્રાફની પહેલી લાઈનમાં 2 વખત છે, 1 વખત નહીં. તો એના સાથે ટુ વાળું ક્રિયાપદ આવે. એડજેક્ટિવ એટલે વિશેષણ પછી ટુ વાળું ક્રિયાપદ આવે. અબાઉટ પછી ટુ વાળું ક્રિયાપદ આવી શકે. કારણ અથવા હેતુ દર્શાવવા ટુ વાળું ક્રિયાપદ આવે. અને બીજો એક નિયમ આવો છે કે ટુ અને ઇનફ સાથે ટુ વાળું ક્રિયાપદ આવે. આગળ આઈએનજી વાળું ક્રિયાપદ ક્યારે ક્યારે આવે તો એના માટેના 7 નિયમો. રૂલ નંબર 1, વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ લખવું હોય તો મૂળ ક્રિયાપદ અથવા આઈએનજી વાળા ક્રિયાપદથી શરૂઆત કરી શકાય. વાક્યની શરૂઆત ક્રિયાપદથી કરવી હોય, વાક્યની શરૂઆત ક્રિયાપદથી કરવી હોય તો કઈ રીતે? તો આપણે આજ્ઞાર્થ વાક્ય જે આપતા હોઈએ કે ઓપન યોર બુક્સ, ઓપન યોર બુક્સ, તો આ તમારું મૂળ ક્રિયાપદથી ચાલુ થયું. સ્ટેન્ડ અપ એન્ડ ગેટ આઉટ ઓફ ધ ક્લાસ, તો આ પણ સ્ટેન્ડ એટલે ઊભા થવું, આ મૂળ ક્રિયાપદથી વાક્ય ચાલુ થયું. વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ લખવું હોય તો મૂળ ક્રિયાપદ અથવા આઈએનજી વાળું ક્રિયાપદ. સ્વિમિંગ ઇઝ ધી બેસ્ટ એક્સરસાઇઝ. વાક્યની શરૂઆત ક્રિયાપદથી કરાય તો તેમાં આઈએનજી વાળું ક્રિયાપદ. સ્પીકિંગ in front of people is not an easy task. લોકોની સામે ઊભા રહીને બોલવું એ સરળ બાબત નથી. વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ, સ્પીક એટલે બોલવું, તો તેને આઈએનજી વાળું ક્રિયાપદથી આપણે શરૂઆત કરી. વિથ અ વ્યૂ ટુ, અચ્છા, વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ લખવું હોય તો હેવિંગ અને V3 પણ લખી શકાય. હેવિંગ વોચ્ડ ભૂત બંગલા જોઈને વી વેન્ટ ફોર ડિનર, અમે ડિનર માટે ગયા. વાક્યની શરૂઆતમાં હેવિંગ અને પાસ્ટ પાર્ટિસિપલ, આ કામ કરીને પછી અમે આના માટે ગયા. હેવિંગ કમ્પ્લીટેડ માય ક્લાસીસ, મારા ક્લાસીસ પૂરા કરીને
પછી જે કંઈ પણ કરવું હોય તે કરો. તો હેવિંગ કમ્પ્લીટેડ એની પેલી તો તરત જ વિથ વ્યુ ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ લખાય. બધું આવશે તેમ તેમ બતાવતો જવા. આ ખાલી પેલું કે ને કે હથિયાર ભેગા કરી રાખો, પછી કેમ લડવાનું તે શીખવું છું. વેન, વાઇલ, આફ્ટર, બિફોર પછી આઈએનજી વાળું ક્રિયાપદ લખાય. પ્રિપોઝિશન અમુક શિક્ષકો આને પ્રેપોઝિશન બોલે. કેમ બોલતા હશે તે ખબર નહીં, પણ તમારા ટીચરો શું બોલે છે, પ્રેપોઝિશન કે પ્રિપોઝિશન? કેટલાની સ્કૂલમાં પ્રેપોઝિશન બોલાય છે? એક. ને કેટલાની સ્કૂલમાં પ્રિપોઝિશન બોલાય છે? ખબર નહીં, અમે હંભટાઈએ તો ને. ચાલો ચાલો. ઇન, ઓન, ઓફ, ફોર, બાય, વિથ, વિધાઉટ પછી તરત જ આઈએનજી વાળું ક્રિયાપદ લખાય. આવશે ત્યારે હાઇલાઇટ કરાવતો જવા. જોવાની કે સાંભળવાની ક્રિયા લુક, સી, વોચ. મૂક પેલીને મૂક. જોવાની કે સાંભળવાની ક્રિયા લુક, સી, વોચ, લિસન, હિયર, ફાઇન્ડ, નોટિસ પછી કરતા એટલે કે સબ્જેક્ટ અને આઈએનજી વાળું ક્રિયાપદ. ઉદાહરણ પણ આપણે લખ્યું છે કે રેસમાં સો ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. આવું જ કઈ લખેલું છે ને. રૂલ નંબર 7 જોવાની કે સાંભળવાની ક્રિયા લુક, સી, વોચ, લિસન, હિયર, ફાઇન્ડ, નોટિસ. ઓ આંટી અહીંયા તે હું ગરોળી મચ્છર હું આવેલું હું છે? સાપ આવ્યો? ચાલજો. આનાથી જો વાક્ય અને અલ્પ વિરામથી વાક્ય શરૂ થતું હોય તો તે વાક્ય ચાલુ વર્તમાન કાળનું જ હોય. લુક, જોલા. ના કઈ નથી, અહીંયા કઈ નથી. લિસન, એ સાંભળો લઈ. જોવાની કે સાંભળવાની ક્રિયા અને અલ્પ વિરામ કોમાથી વાક્ય શરૂ થતું હોય તો એ વાક્ય ચાલુ વર્તમાન કાળનું જ હોય. કઈક ક્રિયા ચાલતી હોય તો બતાવે ને. હું અત્યારે તમને કહું જુઓ, દિવાલને હું જોઈએ? અલા દિવાલમાં હું જોવાનું છે? ધ્યાનથી જુઓ. અમે સ્કૂલમાં કોલેજમાં ભણતા હતા ત્યારે આવું કરતા. શું કરતા? દિવાલ જોતા નહીં. 4 જણા ભેગા થવાનું, પ્લાન બનાવી દેવાનો. 6-7 જણાનો પ્લાન બનાવી દેવાનો. કે પેલું શું નહીં ઝાડ કેવું કંઈ પણ હોય ને એમ ઘટાદાર વૃક્ષ એ એમાં છે ને કંઈક છે. અલા પેલા 2-3 જણા ઉભા રહીને પછી ત્રીજો આવે. શું થયું? અલા મને કઈ નથી દેખાતું. અરે ત્યાં જો ને પેલું જે ડાળી છે ને ઉપરથી તેની જરાક આ બધું બાજુમાં જો કંઈક અલટું છે. હા 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 દેખાયું દેખાયું દેખાયું. આવી રીતે 4-5 જણા ભેગા થઈને હા હા એ જો મને દેખાયું એ અંદરથી દેખાતું છે, બહાર નથી આવતું કંઈક. પછી જેમ જેમ કે ને કે 10, 12, 15 માણસો ભેગા થવા માંડે તેમ તેમ ધીમે ધીમે આપણી ટીમના 1-1, 2-2 માણસ સરકો બનાવવાનું. એ લોકો પછી જોયા કરે. કઈ જ નહીં હોય તો લોકો જોઈ. બહુ મજા આવે. એવી જો બીજી મજા લાવી હોય ને તો કોઈ વખત આવી રીતે રસ્તા પર જતા હોય ને કાળજી રાખવાની. એટ યોર ઓન રિસ્ક. તો રસ્તા પર જતા હોય ને એમ તો તાહો કોઈકને એમ તારે પેલો માણસ ઘરે જાય ને ના ના પણ આપણે કઈ ગંદા કેમ છો વિચાર હા હતો કોણ ઘરે પહોંચે ને ત્યાં સુધી વિચાર કરે કે આ કોણ હતું? ઓલા યાર મસ્ત મજા આવે. હું કોઈ વખત ફાટક પર આવું કરું. ફાટક પર જયારે ક્રોસ થતા હોય ને ત્યારે પેલો વિચારો કે ને કેમ વળી વળીને જોઈએ એમ કોણ હતું એમ. એનીવે થઈ ગયું. આ એક્ઝામ્પલ જસ્ટ તમને એના માટે જ આપ્યા છે તો હું ડિલીટ કરી નાખું છું. ઓકે ચાલજો. કોમ્બિનેશન ઓફ ટેન્સીસ કે આ કાળ સાથે આ જ કાળનું વાક્ય આવી શકે. તો વેન પછી સામાન્ય રીતે સાદા કાળનું વાક્ય હોય. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ એ રીતે. અને તે સિવાયનું વાક્ય સાદા ચાલુ કે પૂર્ણ કાળનું હોઈ શકે. અહીંયા ધીરે ધીરે ધોતા મુકતા આવી જશે. સંધ્યા કેમેરામાં રેકોર્ડ થઈ ગયો. વાઇલ પછી હાથ ઉપર. અચ્છા વાઇલ પછી હાથ ઉપર એમ ની નાલાયકો પેલો
આજે આવ્યો આ? અચ્છા, એને જરા સમજાવો ને જરા. પછી કેમ તે પણ ડિટેલમાં સમજાવજે. અચ્છા, એ તો સમજી ગયો. વાઇલ પછી, વાઇલ પછી, વાઇલ પછી, વાઇલ એટલે જ્યારે, જ્યારે મેં વિધિને જોઈ ત્યારે તે આગળવાળી છોકરીને મારતી હતી. રેકોર્ડ થઈ ગયું, યુટ્યુબ પર જશે અને આખું ગુજરાત આ વિડીયો જોશે કે ભાઈ કે નહીં ગામનું નામ નહીં અત્યારે બોલવાનું. બધા બોલે છે ગામનું નામ કયો કઈ સિટી, વાંધો નહીં. હા એ જ ને, મેં કીધું ઝપકીને કા બંધ થઈ ગયો અલા. લેજો. જ્યારે તે મને કોલ કર્યો ત્યારે હું ભોજન લઈ રહ્યો હતો, હું જમી રહ્યો હતો. જ્યારે હું એના ઘરે ગયો ત્યારે તે પાડાની જેમ ઊંઘતો હતો. પાછા યુટ્યુબ પર અમુક લોકો જોતા હોય તેને તો સમજ નહીં પડે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પાડા. ગાવડું, વોટ ઇઝ ગાવડું? એ બિચારા ડિક્શનરી ગૂગલ પર સર્ચ કરશે વોટ ઇઝ ગાવડું. જેમિનાઈને પૂછશે, સ્પેલિંગ અલગ અલગ બનાવશે. વોટ ઇઝ ગાવડું? GAVDU, ગાવડું. જેમિનાઈ બિચારું ઠોઠલાઈ જાય આમાં, એ ઠોઠલાઈ જાય, એ પાછું નહીં સમજણ પડે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઠોઠલાઈ? એ આજે ઘેરે ઘેરે ગઈને જેમિનાઈને પૂછો વોટ ઇઝ ગાવડું. હવે ગાવડું આવ્યું તો પછી મગજમાં જો પેલી વિધિ નાલાયક જેવી તે પાછી પૂછે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પોડળો. બેન આવું બોર્ડની એક્ઝામમાં નહીં પૂછાય. તે તો કે પેલું કઈ માય ફેવરિટ એનિમલ કે એવો કઈ એસે પૂછાય ને તેમાં હો લખે. હું કે આને હવે ચાલ. હાજી, તો આજે આમાંથી ગેરંટી એમ 2-4-5 જણા તો ઘરે જઈને જેમિનાઈને પૂછે જ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પોડડો. હું આવે એ પોડડો કરે. વાઇલ પછી મોટે ભાગે, વાઇલ પછી, વાઇલ પછી ઓ પેલી ખબર નહીં, એક તો વાઇલ પછી મોટે ભાગે ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળનું વાક્ય હોય જેમાં ટુ બી ના રૂપો એમઆર ઇઝ વોઝ વર અને આઈએનજી વાળું ક્રિયાપદ આવે. આફ્ટર પછી, આફ્ટર પછી, આફ્ટર પછી પૂર્ણ કાળનું જ વાક્ય હોય જેમાં હેવ, હેઝ, હેડ અને ભૂતકૃદંત એટલે કે V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ ભૂતકૃદંત રૂપ આવી શકે. બિફોર પછી સામાન્ય રીતે સાદા વર્તમાન કાળ કે સાદા ભૂતકાળનું વાક્ય હોય, પણ એ સિવાયનું વાક્ય જે ખરું મોટે ભાગે પૂર્ણ પછી એના ભૂતકાળ કાં ગયો. અચ્છા, આની સાથે જ અહીં આ 5 નંબર નથી. પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ ભૂતકાળનું જ હોય જેમાં મતલબ કે એક સમજી લો આ બે આઈટમ જે ખરી એ મોટે ભાગે ચાલુ કાળ સાથે જોડાયેલી છે. જોયું? અને આ બે 3 અને 4 નંબરની જે ખરી એ મોટે ભાગે પૂર્ણ ભૂતકાળ સાથે જોડાયેલી છે. ઇફ, અનલેસ, અધરવાઇઝ અને ઓર એલ્સ. બરાબર? જો અને તો. જો તું પહેલો નંબર લાવે તો હું તને સ્માર્ટફોન અપાવું. અમુક સ્કૂલોમાં ને એવી રીતે સિટી એરિયામાં એવી સ્કીમ ચાલતી હોય કે A1 ગ્રેડ લાવે તેને લેપટોપ આપે, A1 ગ્રેડ લાવે તો તેને કંઈક કે ને કે બાઇક કે એવું કંઈક આપે, પ્લેઝર કે એક્ટિવા કે જે હશે તે. પણ આ રીતનું હોય છે સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ આવી મોટી મોટી સિટીઓમાં મોટી, પણ એની ફી પણ એવી જ હોય. બહુ આરામથી લાખ રૂપિયા ફી લઈ લેતા હોય, છેલ્લે કઈ તો 70, 80, 90 જેવી ફી ચાલતી હોય. અને એ આપે કોને? જેનો A1 આવે તો મળે. લેજો દીદી આ બાજુ. આનો ઉપયોગ કરતી વખતે પહેલું વાક્ય સાદા વર્તમાન કાળનું, બેટા આ બાજુ.
પહેલું વાક્ય સાદા વર્તમાન કાળનું અને બીજું વાક્ય મોટે ભાગે શેલ વિલ અને મૂળ ક્રિયાપદ વાળું જ હોય. સંધ્યા રેકોર્ડ થઈ ગયું. નંબર 6, યસ નંબર 6 જ આવશે. ઇફ અનલેસ નો ઉપયોગ કરતી વખતે પહેલું વાક્ય પૂર્ણ ભૂતકાળનું, પૂર્ણ ભૂતકાળનું એટલે કે હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ વાળું હોય તો બીજું વાક્ય પરફેક્ટ મોડલ ઓક્સિલરીનું. પરફેક્ટ મોડલ ઓક્સિલરીમાં શું આવશે તો કે મોડલ, મોડલ જે આપણે જોયા કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ પ્લસ હેવ આવશે પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવશે. આ વાક્ય તમને આવું વાક્ય જે લોકો યુટ્યુબ પર પણ જો જોતા હોય તો યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર વાળો પાઠ છે. પાઠના એન્ડ પેરેગ્રાફમાં આપેલો છે. હેલન કેલર વાળો પાઠ છે. છેલ્લા પેરેગ્રાફમાં આવું વાક્ય છે. હું હાઇલાઇટ કરાવડાવીશ. જ્યારે જ્યારે જે વસ્તુ આવતી હશે એટલે કદાચ કોઈને થતું કે આ યાર નિયમો વાંચી જતા છે, બોલી જતા છે, સમજાવતા તો છે નહીં, પણ આ જ્યારે આવશે ત્યારે જો આ વસ્તુ હવે આવી. બરાબર. એન ની આગળ અને પાછળ શબ્દોના એક સરખા રૂપો લખાય. શબ્દોના આગળ આઈએનજી વાળું તો પાછળ પણ આઈએનજી વાળું, આગળ ભૂતકૃદન તો પાછળ પણ ભૂતકૃદન, આગળ એડજેક્ટિવ હશે તો પાછળ પણ એડજેક્ટિવ હશે, આગળ નાઉન હશે તો પાછળ પણ નાઉન જ હશે, આગળ મૂળ ક્રિયાપદ હશે તો પાછળ પણ મૂળ ક્રિયાપદ જ લખાય. ચાલતા રહેજો. આના પછી 2 સ્લાઇડ, બીજી 2 થી 3 સ્લાઇડ જોઈ લઈએ, પછી થોડું જે લખવાનું હોય તે લખી લેજો. એક્ટિવ પેસિવ વોઇસ, આ આઈટમ આપણને ક્યાં પૂછાશે? સેક્શન ડી. એમાં ક્વેશ્ચન નંબર જો મારી ભૂલ નહીં થતી હોય તો 51 અને 52 4 માર્કની આઈટમ છે. ડુ એઝ ડિરેક્ટેડ એમાં પૂછાશે. એની ફંડામેન્ટલ અત્યારે આપી રાખું છું. વોઇસ એટલે વાક્ય રચના અથવા વાક્ય પ્રયોગ. ટોપિકનું નામ જ છે વાક્ય રચના. ગુજરાતીમાં પણ આવે છે કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ. એમાં તો પાછું પેલું ભાવે ને ની ભાવે ને એવું આવે ને અલા યાર. પ્રેરક વાક્ય રચના લેતા રહેજો. એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય રચના અથવા કર્તરી પ્રયોગ. એક્ટિવ વોઇસ કર્તરી પ્રયોગમાં કર્તા એટલે કે સબ્જેક્ટને મહત્વ આપવામાં આવે છે. એટલા માટે કર્તા આગળ લખવામાં આવે. જે ક્રિયા કરે તેને કર્તા કહેવાય. જે ક્રિયા કરે તેને કર્તા કહેવાય. દાખલા તરીકે વાંદરાએ લલ્લુને ઝાપટ મારી. કોણે? તો વાંદરું આપણું. ક્રિયા કરનાર કોણ? સબ્જેક્ટ. કોણ અથવા કોણે પ્રશ્ન પૂછવાથી કરતા મળે. મેં એ જ પૂછ્યું કોણે કે વાંદરું. એની વાક્ય રચના આ પ્રકારની કંઈક આવશે. કર્તા એટલે કે સબ્જેક્ટ આગળથી લખાય છે, પછી વર્બ એટલે કે ક્રિયાપદ આવે, ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ આવે, ત્યારબાદ અધર વર્ડ્સ અથવા એક્સ્ટ્રા વર્ડ્સ. ફોર એક્ઝામ્પલ અહીંયા શું કીધું? સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી ક્રિયાપદ, કર્તા ક્રિયાપદ કર્મ, કર્તા ક્રિયાપદ કર્મ. 3 વખત બોલજો. કર્તા ક્રિયાપદ કર્મ, કર્તા ક્રિયાપદ કર્મ, કર્તા ક્રિયાપદ કર્મ, કર્તા ક્રિયાપદ કર્મ. હું રોજ અંગ્રેજી ભણાવું છું. હા તો એને ઇંગ્લિશમાં લખવું હોય કર્તા કોણ? હું. ક્રિયા શું કરું છું? ભણાવવું એટલે ટીચ. શું ભણાવું છું? આઈ ટીચ ઇંગ્લિશ એવરી ડે. હું દરરોજ અંગ્રેજી ભણાવું છું. કર્તા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દો. કર્તા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દો. બીજું, મારા મમ્મી રોજ સવારે વહેલા ઉઠે છે. કોણ? મારી મમ્મી. મારા મમ્મી માય મધર. શું ક્રિયા કરે છે? ઉઠવું. ક્રિયા શું? અચ્છા વેક અપ. એમાં એસ લગાવવાનો. મમ્મીની વાત છે, આપણી વાત નથી. વેક્સ અપ. પછી શું, કોને, ક્યાં, ક્યારે, પછી લખ્યા કરવાનું. અર્લી એવરી ડે. મારા મમ્મી રોજ વહેલા ઉઠે છે. સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી ક્રિયાપદ. આ પ્રકારે વાક્યો લખાય. બરાબર. ચાલજો. આ પણ આમ જ જસ્ટ એક્ઝામ્પલ માટે લખ્યા છે તો તેને હું ડિલીટ કરું છું. ચાલ. પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ.
અમુક વખત વ્યક્તિ મહત્વનો હોય, અમુક વખતે વસ્તુ મહત્વની હોય. આપણે હંમેશા સવાલ એવો જ પૂછીએ કે ચંદ્રની ધરતી પર પહેલો પગ, ચંદ્ર મહત્વનો છે, ચંદ્ર મહત્વનો છે. આપણે એવું કોઈ દિવસ નથી પૂછતા કે નીલ આર્મસ્ટ્રોંગે શું કરેલું, એને એ જ કરેલું, ચંદ્રની ધરતી પર પહેલો પગ મૂકેલો. ચંદ્રની ધરતી પર બીજો પગ કોણે મૂકેલો, એને જ મૂકેલો. એ કે લંગડો થોડો હતો. તે પેલું હા 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 કરતો કરતો કર્મણી પ્રયોગમાં, કર્મણી પ્રયોગ અથવા કર્મણી વાક્ય રચના, કર્મણી પ્રયોગમાં કર્મ એટલે કે ઓબ્જેક્ટને મહત્વ આપવામાં આવે છે, તેથી કર્મ આગળ લખાય છે, વસ્તુ મહત્વની છે. પાર્કર પેન, એ પાર્કર પેન કોની છે? કારણ કે 250 કે 300 રૂપિયાથી સ્ટાર્ટ થાય, એની રિફિલ ચાલુ કે ને કે 40-50-60 રૂપિયાની આવે. પાર્કરની પેન વસ્તુ મહત્વની છે. પછી વ્યક્તિનું પૂછે કે કોની છે, કોની એલા. જેના પર ક્રિયા થઈ હોય તેને કર્મ એટલે કે ઓબ્જેક્ટ કહેવાય. શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી કર્મ એટલે કે ઓબ્જેક્ટ મળે, એનું વાક્ય રચના આ પ્રકારની રહેશે. ઓબ્જેક્ટ એટલે કે કર્મ, પછી ટુ બી નું રૂપ, પછી ભૂત કૃદંત, બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ અથવા અન્ય શબ્દો. 10 મિનિટ જેવી આપણી પાસે છે. આના પછી બધી વાક્ય રચના છે જે મારે સમજાવવાની નથી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સની વાક્ય રચનાઓ છે જે તમારે વાંચીને લખીને મોઢે કરવાની હોય. ત્યારબાદ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના કન્સ્ટ્રક્શન છે, વાક્ય રચનાઓ છે. એ પણ તમારે આ મેં જસ્ટ એક્ઝામ્પલ માટે આપ્યું છે. આના સિવાય હજુ બીજી વાક્ય રચનાઓ હોય છે. નકાર વાક્ય રચના હોય, સાદા પ્રશ્નાર્થની વાક્ય રચના હોય, પણ તમે અહીંયા અંદર એડ નથી કરી, ખાલી નોટ લખી દેવાનું હોય. એ જ રીતે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સના પણ વાક્ય રચનાઓ અહીંયા આપી છે. આની જરૂર પડશે, મેં તમને કીધું ત્યાં. ક્યાં ક્યાં? સેક્શન ડી માં ક્વેશ્ચન નંબર 51 અને 52 માં આની જરૂર પડશે. 4 માર્કની આઈટમ છે. તો વાક્ય રચનાઓ આપણે લખીને મોઢે કરવી કમ્પલસરી છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ, અને ત્યારબાદ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદો ભવિષ્યકાળમાં જો વાક્યો લખવાય તો કેવી રીતે લખી શકાય? આપણે નિબંધમાં પણ આપણી જે ભૂલ નીકળે, નિબંધ, રિપોર્ટ, ઈમેલ, આ બધામાં ભૂલ શું નીકળે તો કે વાક્ય રચનામાં તકલીફ છે, વાક્ય રચનામાં તકલીફ છે. આયરી વાક્ય રચના સમય પણ છે અત્યારે, રોજ એક એક વાક્ય રચના પકડો, 10 વખત લખો, વાંચો, બોલો, તો આ થશે. અને વાક્ય રચના પ્રમાણે 5-5 વાક્યો જાતે બનાવવાનો પ્રયત્ન કરો. હા, સિમ્પલ ફ્યુચર ટેન્સ અને સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ નો આ કન્સ્ટ્રક્શન છે. પછી તો આ નિયમો વાળું આપણે પછી જોઈશું. અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. મતલબ લખવાનું છે, હવે તમારે લખવું પડશે, લખવું પડશે, લખવું પડશે.